હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. યસ, કેમ છો? બધા જ મજામાં હશો અને યસ, બધાની તૈયારી પણ હવે સારી રીતે અને રેગ્યુલર ચાલી રહી હશે. ઓકે, યસ, બધા જ નિયમિત ભણતા રહેજો, સારી રીતે મહેનત કરતા રહેજો અને યસ, જે પ્રમાણેનું હોમવર્ક આપવામાં આવે છે યસ એ સાથે સાથે કરો અને યસ, હોમવર્ક સબમિટ કરાવો. ઓકે, that will be a better idea and that will be a good preparation for you. So just do that thing. Now, અહીંયા હવે યસ, ત્રિપરિમાણીય ભૂમિતિમાં આપણે છેલ્લી વસ્તુ બાકી છે. આપણે સમતલોના સમીકરણ જોઈ લીધા. સમકલનને રિલેટેડ જે વસ્તુ હતી, બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, બિંદુથી સમતલનું અંતર. યસ, આ બધા સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, સમજીને યાદ રાખશો તો કોઈ વસ્તુ અઘરી નથી, સરળતાથી બધી જ વસ્તુઓ થાય એવી છે. પણ યસ, થોડી પ્રેક્ટિસ તો જોઈશે જ. ઓકે, આના સિવાય જે પ્રમાણે દાખલા કરાવું છું એ પ્રમાણે તમારા પાસે જે પણ પ્રેક્ટિસ બુક હોય એમાંથી એના પ્રમાણેના દાખલા સાથે સાથે કરતા જજો. યસ, ખૂબ જ મજા આવશે. ઓકે, ના અહીંયા સ્વાધ્યાય 11.3 ના અમુક દાખલાઓ મારે તમને જે બતાવવાના હતા અને યસ, અહીંયા સ્વાધ્યાય 11.3 આપણે ફિનિશ પણ કરીશું. યસ, એમાંનો દાખલો આપણે હું વાંચું છું. મેં 9મો દાખલો લખ્યો છે. સમતલો 3x - y + 2z - 4 બરાબર 0 અને x + y + z - 2 બરાબર 0 ના છેદમાંથી તથા બિંદુ 2, 2, 1 માંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો. અહીંયા આપણને બે સમતલો આપી દીધા છે. અહીંયા સમતલો કાર્ટેશિયન સ્વરૂપમાં આપ્યા છે. આપણે સેમ દાખલો ગણ્યો છે, જે ઉદાહરણમાં મેં ગણાવડાયો છે, પણ એમાં સમતલો સદિશ સ્વરૂપમાં આપેલા હતા અને યસ, એના પ્રમાણે આપણે જોયું હતું. અહીંયા સમતલો કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા છે. યસ, આ એકચ્યુઅલી કાર્ટેશિયન સ્વરૂપ વધારે સરળ રૂપમાં આપણે સરળતાથી ગણી શકીએ, કારણ કે આમાં XY સ્વરૂપ હોય તો યસ, એ સરળ લાગે. ઓકે, સમીકરણ સ્વરૂપ હોય. ઓકે, નાવ આ બેના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ તમે જાણો છો. આ સમતલ પ્લસ લેમડા. યસ, અને અહીંયા પણ હા, આ લખતા પહેલા એ ધ્યાન રાખવાનું હોય કે જો અચળ પદ ઇનકેસ તમને જમણી બાજુ આપી દીધું અને ધારો કે આ સમીકરણ સમતલનું આ રીતે લખેલું હોય 3x - y + 2z બરાબર 4 એવું લખેલું હોય ને તો યસ, 4 ને ડાબી બાજુ લાવી દેવાના, જમણી બાજુ 0 બનાવી દેવાનું. એ ખાસ ધ્યાન રાખજો. ઘણી વખત એ વસ્તુ આવતી હોય છે, તો એ ભૂલ થવી જોઈએ નહીં. ઓકે, એટલે યસ, આ બે સમતલોમાંથી પસાર થતું સમતલ એટલે કે યસ, સમતલો 3x - y + 2z - 4 બરાબર 0 અને x + y + z -2 બરાબર 0 ના છેદમાંથી પસાર થતા યસ, એક્સક્યુઝ મી, અહીંયા થોડો પાવર ગયો છે પણ આપણે કન્ટિન્યુ કરીશું. ઓકે, ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ એટલે કે યસ, 3x - y + 2z - 4 + લેમ્બડા x + y + z - 2 બરાબર 0. ઓકે, આ આપણા પાસે છે. યસ, બે સમતલના છેદમાંથી આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે, અહીંયા હવે છે ને આપણે એક વખત આને x અને y ના બધા પદો અલગ કરી દેવાના. તો યસ, એક સાથેનું સગુણક શું થશે? તો 3 અને બીજું થશે લેમ્બડા. એટલે આને આ રીતે લખવાનું 3 + લેમ્બડા x વાળા પદો પ્લસ y સાથે અહીંયા -1 અને યસ, અહીંયા લેમ્બડા y પ્લસ z સાથે 2 પ્લસ લેમ્બડા z અને અચળ પદ એટલે કે -4 અને -2 લેમ્બડા બરાબર 0. આ થઈ ગયું. હવે આ બેના છેદમાંથી પસાર થતું અને યસ, આ બિંદુમાંથી યસ, હવે માંગેલું સમતલ આ બિંદુમાંથી પસાર થાય એટલે આ બિંદુના યામ આ સમતલના સમીકરણનું સમાધાન કરે, આપણને લેમ્બડાનું મૂલ્ય મળે અને લેમ્બડાનું મૂલ્ય પાછું આપણે આમાં મૂકીએ. યસ, અહીંયા છે ને આને 1 કહી દો, આ સરળ રીતે લખાશે. ઓકે, ના હવે માંગેલ સમતલ બિંદુ
2 2 1 માંથી પસાર થાય છે. એટલે આ બિંદુ આ માંગેલું સમતલ છે, એમાં લેમડાનું મૂલ્ય શોધવાનું છે. એટલે માંગેલું સમતલ આ બિંદુ માંગેલા સમતલના સમીકરણનું સમાધાન કરે. એટલે કે એક્સ વાય ઝેડ ની જગ્યાએ 2 2 1 મૂકીએ. ઓકે, તો માટે સમીકરણ 2 પરથી ઓકે ના શું લખીશું? 3 પ્લસ લેમડા એક્સ એટલે કે 2 પ્લસ -1 પ્લસ લેમડા વાય એટલે કે 2 પ્લસ 2 પ્લસ લેમડા z બરાબર 1 -4 -2 લેમડા બરાબર 0. યસ, આમાંથી હવે આપણે લેમડાનું મૂલ્ય શોધવાનું છે. 6 પ્લસ 2 લેમડા -2 પ્લસ 2 લેમડા પ્લસ 2 પ્લસ લેમડા -4 -2 લેમડા બરાબર 0. યસ, હવે આપણે આ કિંમતો શોધવાની. અહીંયા 2 લેમડા તો 2 2 4 5 5 માંથી 2 જાય તો 3 એટલે કે 3 લેમડા. યસ, બીજી અચળ સંખ્યા થશે 6 - 2 4 ને 2 6 6 માંથી 4 જાય તો 2 પ્લસ 2 બરાબર 0. એટલે કે યસ લેમડા બરાબર -2/3. યસ, હવે લેમડાનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકીશું. માંગેલા સમતલનું સમીકરણ. યસ, લેમડાનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા માંગેલ સમતલનું સમીકરણ એટલે યસ 3x - y પ્લસ 2z -4 લેમડાની જગ્યાએ -2/3 મૂકવાનું છે. કૌંસમાં x પ્લસ y પ્લસ z -2 બરાબર 0. જસ 3 લસાઅ 3 વડે આને ગુણવાનું, જમણી બાજુ થશે 0 થઈ જશે અને આનું વિસ્તરણ કરી દેવાનું. એટલે અહીંયા 3 તરી 9x - 3y પ્લસ 6z -12 આને વિસ્તરણ કરીશું તો -2x -2y -2z પ્લસ 4 બરાબર 0. યસ, 9x - 2x એટલે આપણને મળશે 7x -3y -2y એટલે કે -5y 6z -2z એટલે કે 4z -12 પ્લસ 4 એટલે કે -8 બરાબર 0. આ માંગ્યા સમતલનું સમીકરણ થઈ જાય. અથવા તો 8 ને તમે જમણી બાજુ લઈને જઈને લખશો તો પણ વાંધો નથી. સમતલનું વ્યાપક સમીકરણ ax + by + cz બરાબર d અથવા તો ax + by + cz + d = 0 બે માંથી કોઈ એક લખી શકાય. જો આ રીતે જ કરવાનું છે. આપણે સદિશ સ્વરૂપમાં વસ્તુ જોઈ હતી અને અહીંયા આપણે સમતલના જે સમીકરણો કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા છે ને એના પરથી શોધવાનું છે. ઓકે, એટલું જ આપણે કર્યું છે, બીજું કંઈ જ નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. બીજું એક એક્ઝામ્પલ લખું છું. એ સરસ એક્ઝામ્પલ છે. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં નેક્સ્ટ 11મો એક્ઝામ્પલ લખ્યો છે. સરસ છે. ઓકે, યસ, બે સમતલન છેદમાંથી પસાર થતા સમતલનું જ શોધવાનું છે. પણ જે શરત આપી છે ને યસ એ અગત્યની છે. યસ, સરળ છે કે અઘરું તો નથી જ, પણ સમજવાનું છે. સમતલો x + y + z બરાબર 1 અને 2x + 3y + 4z બરાબર 5 ની છેદરેખામાંથી પસાર થતા તથા એટલે આ બેના છેદમાંથી એટલે છેદરેખામાંથી પસાર થતા કે બંનેના છે, કારણ કે બે સમતલોનો છેદ એ હંમેશા રેખા હોય એ આપણે જાણીએ છીએ. ઓકે, નાઉ એટલે બે સમતલોના છેદમાંથી પસાર થાય છે કે બે સમતલોની છેદરેખામાંથી પસાર થાય છે, વસ્તુ એની એ જ કહેવાશે. ઓકે, તો યસ, એટલે આ બેના છેદમાંથી પસાર થતા તથા સમતલ x - y + z ને લંબ એટલે આ એના છેદમાંથી પસાર થતું ને આ સમતલને લંબ હોય એવું. યસ, આ સમજવાનું છે કે કેવી રીતે કરવાનું છે. ઓકે, ના અહીંયા છે ને પહેલા વસ્તુ આપણે આ સમજતા પહેલા જો બે સમતલો લંબ હોય તો શું હોય. ઓકે, કઈ રીતે આપણે કરી શકીએ. અને યસ, એટલે અહીંયા જસ્ટ આ એક સમતલ છે અને યસ મેં આ
બીજું સમતલ. ઓકે, આ બંને લંબ છે. યસ, આ ધારો કે પાય1 સમતલ હોય, આ જસ્ટ એક્સપ્લેનેશન છે હો બેટા. પાય1 સમતલ હોય, યસ, આનું સમીકરણ જસ્ટ તમને આ રીતનું આપેલું હોય કે યસ પાય1 બરાબર r ડોટ n1 બરાબર d1, અને યસ આનું સમીકરણ તમને આપી દીધું હોય કે પાય2 બરાબર r ડોટ n. યસ, હવે વ્યાપક સ્વરૂપ તમને આ સમજાવવું જોઈએ. ઓકે, તો યસ આ n1 આનો અભિલંબ થાય એટલે કે યસ આ n1 હોય, આનો અભિલંબ n2 એક હોય, જો બે સમતલો લંબ હશે તેના અભિલંબો બી કેવા હશે? લંબ. ઓકે, તો યસ આ પરિસ્થિતિમાં n1 લંબ n2 એટલે કે n1 ડોટ n2 બરાબર 0. અને n1 n2 શું હોય તો કે સમતલના સમીકરણમાં x y અને z ના જે સહગુણકો હોય એનાથી એના અભિલંબનું સદિશ સ્વરૂપ બની જાય. યસ, એટલે આ જસ્ટ એઝ અ નોટ મેં લખ્યું છે, એટલે આપણે આ જ વસ્તુનું અહીંયા કરવાનું છે. એટલે યસ પહેલા તો સમતલો x પ્લસ y પ્લસ z એ જમણી બાજુ આપ્યું છે ને ડાબી બાજુ લઈ લો. -1 બરાબર 0, અને જસ્ટ મેં તમને આગળ કીધું એ પ્રમાણે 2x પ્લસ 3y પ્લસ 4z -5 બરાબર 0 ના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ x પ્લસ y પ્લસ z -1 પ્લસ લેમ્બડા 2x પ્લસ 3y પ્લસ 4z -5 બરાબર 0 થાય. યસ, આને હવે x y z ને સાથે ગોઠવી દઈએ. x ના સગુણકો એટલે અહીંયા x નો 1 અને અહીંયા 2 લેમ્બડા થાય. યસ, 1 પ્લસ 2 લેમ્બડા x પ્લસ y નો અહીંયા 1 અહીંયા 3 લેમ્બડા y પ્લસ z નો 1 પ્લસ 4 લેમ્બડા z બાકી અચળ પદ -1 -5 લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0. યસ, આ સમીકરણ થઈ ગયું. યસ, હવે આ સમતલ એ આને લંબ છે. ઓકે, એટલે એનો અર્થ કે આ સમતલનો અભિલંબ અને આ સમતલનો અભિલંબ બંને પરસ્પર લંબ હોય. ઓકે, એટલે યસ સમીકરણ 2 પરથી માંગેલ સમતલ ના અભિલંબ સદિશ આપણે n1 એટલે કે x y z નો સહગુણક એટલે કે 1 પ્લસ 2 લેમ્બડા I પ્લસ 1 પ્લસ 3 લેમ્બડા j પ્લસ 1 પ્લસ 4 લેમ્બડા k થશે. ઓકે, તથા યસ આને લંબ છે એટલે યસ સમતલ x માઇનસ y પ્લસ z બરાબર 0 નો અભિલંબ સદિશ એટલે કે આપણે સદિશ n2 x y z ના સહગુણકો એટલે કે x નો સહગુણક 1 એટલે કે I માઇનસ j પ્લસ k 1 માઇનસ 1 1. Okay, now માંગેલ સમતલ આ સદિશને લંબ છે એટલે માટે n1 લંબ n2 માટે n1 ડોટ n2 બરાબર 0. પરસ્પર લંબ સદિશોનો ડોટ પ્રોડક્ટ 0. યસ, n1 આપણા પાસે છે 1 પ્લસ 2 લેમ્બડા I प्लस 1 प्लस 3 लैम्ब्डा j प्लस 1 प्लस 4 लैम्ब्डा k डॉट n2
I માઇનસ જે પ્લસ કે બરાબર 0 ડોટ પ્રોડક્ટ એટલે કે અનુરૂપ ઘટકોના ગુણાકારનો સરવાળો અને આને 1 પ્લસ 2 લેમ્બડા અને યસ આના વડે ગુણીશું તો માઇનસ 1 પ્લસ 3 લેમ્બડા and plus 1 plus 4 lambda, sorry. 1 plus 4 lambda is equals to 0. Yes, so here 1 plus 2 lambda minus 1 minus 3 lambda plus 1 plus 4 lambda is equals to 0. And here 2 lambda plus 4, 6 minus 3, like yes, 3 lambda. 1 कट થઈ ગયા પ્લસ 1 is equals to 0 એટલે લેમ્બડા બરાબર માઇનસ 1/3 લેમ્બડાનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા લેમ્બડાનું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા માંગેલ સમતલનું સમીકરણ x plus y plus z minus 1 lambda નું મૂલ્ય minus 1/3 2x plus 3y plus 4z minus 5 is equals to 0. So yes, અહીંયા સાદું સ્વરૂપ આપીશું તો 3x plus 3y plus 3z minus 3 minus 2x minus 3y minus 4z plus 5 is equals to 0. 3x minus 2x એટલે આપણને મળશે x 3y minus 3y એ તો કટ થઈ ગયું હવે 3z minus 4z એટલે કે yes minus z અને અહીંયા plus 2 બરાબર 0. અહીંયા આ બે સદિશોના છેદમાં આ બે સમતલોના છેદમાંથી પસાર થતું અને યસ x minus y plus z સદિશને લંબ સદિશ જે સમતલ મળે સમતલનું સમીકરણ આ સ્વરૂપનું મળે જસ અહીંયા આ ધ્યાન રાખો એટલે જસ અમે નોટ લખી છે યસ એના પ્રમાણેનું જ આ વસ્તુ યસ ઘણીવાર આપણે આકૃતિ દોરીને બી ઘણી બધી યસ જ્યાં તમને લાગે કે નથી સમજાતું આકૃતિ દોરો ઘણી બધી વસ્તુઓ તમને ખબર પડી જશે ઓબ્ઝર્વેશન જોઈએ અને જે સદિશોને રિલેટેડ આપણે જે રીતે દર્શાવીએ સોરી સમતલોને સદિશ સ્વરૂપમાં અભિલંબન જે રીતે દર્શાવતા જોઈએ એ વસ્તુ જોઈએ તો યસ આ વસ્તુ સરળતાથી કરી શકાશે ઓકે યસ ઝડપથી જોઈ લો હવે આપણે સમતલથી બિંદુના અંતર પરના બે દાખલાઓ જોઈને આ સ્વાધ્યાય ફિનિશ કરીએ ઓકે ડુ ઇટ ફાસ્ટ યસ સ્ટુડન્ટ અહીંયા અમે 14મો દાખલો અને આ રીતના દાખલાઓ આપણે જોઈ પણ લીધા છે પણ યસ અમુક બતાવી દઉં છું બાકીના તમારે કરવાના છે નીચેના પ્રત્યેક પ્રશ્નમાં આપેલા બિંદુનું તેમને અનુરૂપ આપેલા સમતલથી અંતર શોધો ઓકે બિંદુથી સમતલનું અંતર યસ અહીંયા સમતલ સદિશ સ્વરૂપમાં આપેલું હોય અથવા તો કાર્ટેઝિયન સ્વરૂપમાં આપેલું છે આ દાખલામાં સમતલો કાર્ટેઝિયન સ્વરૂપમાં આપેલા છે ઓકે અને કાર્ટેઝિયન સ્વરૂપમાં આપેલા હોય તો ગણતરી થોડી સરળ થઈ જતી હોય છે ઓકે નાવ અહીંયા જો અહીંયા યસ અહીંયા કાર્ટેઝિયન સ્વરૂપ તો બતાવું છું પણ જો સમતલ એ સદિશ સ્વરૂપમાં આપેલું હોય કે આ ડોટ એન બરાબર ડી એ સ્વરૂપમાં આપેલું હોય અને આપેલ બિંદુથી એનું આપેલ સમતલથી બિંદુનું અંતર શોધવાનું હોય તો જે બિંદુનું સ્થાન સદિશ હોય એમાં આર ની જગ્યા એ બિંદુનું સ્થાન સદિશ મૂકી દેવાનું ડી ને ડાબી બાજુ લાવી દેવાનું એનું માનાંક લઈ લેવાનું છેદમાં એના અભિલંબ સદિશનો માન એટલી વસ્તુ ઓકે જ્યારે આમાં સમતલ એ કાર્ટેઝિયન સ્વરૂપમાં આપેલું હોય અને સમતલથી બિંદુનું અંતર શોધવાનું હોય તો બીજું કંઈ જ નહીં કરવાનું આ સમતલના સમીકરણમાં બધા જ પદો ડાબી બાજુ બરાબર જમણી લઈ લેવાનું યસ અહીંયા સમતલનો અભિલંબ આ વસ્તુ થશે 3 - 4 અને 12 ઘટકો વાળો બિંદુના યામ આમાં મૂકી દેવાના ડાબી બાજુ લાવીને એનું માનાંક લઈ લેવાનું ભાગ્યા અભિલંબના માનનું વડે ભાગી દેવાનું બીજું કંઈ જ નથી ઓકે ના અહીંયા યસ પહેલા લખું સમતલ ax plus by plus cz બરાબર d નું d થી બિંદુ p x1 y1 z1 નું અંતર
ડી બરાબર માનાંકમાં યસ અંતર કેપિટલ ડી યસ ખોટું યસ અહીંયા સ્મોલ ડી વાપર્યો છે ને યસ એ નથી અહીંયા કેપિટલ ડી અંતર ડી એટલે બીજું કઈ જ નહીં આ સમીકરણમાં x1 એટલે કે ax1 પ્લસ by1 પ્લસ cz1 અને ડાબી બાજુ લાવી દેવાનું માઇનસ ડી ભાગ્યા અભિલંબ સદિશનું માન એટલે કે યસ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર યસ બંનેમાં આ વસ્તુ થશે એટલે અહીંયા સમતલથી બિંદુનું અંતર બિંદુ અહીંયા x1 y1 z1 0 0 છે યસ અહીંયા x y z ની જગ્યાએ વસ્તુ મૂકી દેવાની એટલે કે યસ 3 into 0 minus 4 into 0 plus 12 into 0 અને ડાબી બાજુ લાવવાનું -3 વર્ગમૂળ છેદમાં આના અભિલંબ સદિશનું માન એટલે કે યસ 3 નો વર્ગ પ્લસ માઇનસ 4 નો વર્ગ વત્તા 12 નો વર્ગ અહીંયા બધું 0 થઈ ગયું એટલે માનાંકમાં -3 આવશે અને છેદમાં 9 અને 16 25 ને 144 169 એટલે કે યસ માનાંકમાં 3 અંતર તો ધન જ હોય એટલે 3 તે સમતલથી બિંદુનું અંત ધેટ્સ ઇટ બીજું બી એ થઈ જશે અહીંયા બિંદુ 3 -2 1 અને યસ સમતલ 2x - y + 2z + 3 બરાબર 0 નું અંતર ઓકે યસ અહીંયા સમતલથી બિંદુનું અંતર અહીંયા તો ગોઠવેલું છે અચળ પર ડાબી બાજુ છે જમણી બાજુ છે મીન્સ જમણી બાજુ કઈ આપેલું નથી અહીંયા જમણી બાજુ હતું ને યસ અને આપણે ડાબી બાજુ લાવી દેવાનું હોય એ રીતે કરવાનું હોય એટલે અહીંયા સિમ્પલી x y z ની જગ્યાએ આમ મૂકી દેવાના એટલે કે 2 into 3 minus 2 plus 2 into 1 plus 3 છેદમાં યસ અહીંયા અભિલંબ સદિશ 2 - 1 2 એટલે કે યસ 2 નો વર્ગ વત્તા -1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ આ થશે 6 plus 2 plus 2 plus 3 છેદમાં વર્ગમૂળમાં 8 ને 1 9 યસ અહીંયા 10 13 ભાગ્યા 3 યસ માનાંકમાં 13 જ લખાશે ને 13/3 યસ આ રીતે દાખલાઓ કરવાના છે યસ આમાં બાકીના બે દાખલાઓ છે સી અને ડી એ તમારા હોમવર્કમાં આવશે ઓકે તો જસ્ટ આ રીતે દાખલા કરવાનો છે અહીંયા આપણું સ્વાધ્યાય 11.3 પતે છે હજુ બી મારે એક ઇમ્પોર્ટન્ટ નોટ બતાવવાની છે આપેલ રેખાઓ સમતલ્ય હોવા માટેની શરત ઓકે યસ એના પ્રમાણે એક દાખલો અને યસ એના પ્રમાણેનો દાખલો રિસન્ટ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે તે મહત્વનું વિષય છે એ જસ્ટ ટોપિક છે નાનો છે ઝડપથી આપણે જોઈ લઈએ અને યસ બુકમાં જે એક્સપ્લેનેશન આપ્યું છે એનાથી થોડું હું અલગ રીતે આપીશ જેનાથી તમે સમજી શકો ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન ક્વિકલી યસ સ્ટુડન્ટ અહીંયા આ છેલ્લો ટોપિક છે એટલે કે જસ્ટ બોર્ડની રિલેટેડ ઓકે નાઉ બે રેખા સમતલ્ય બને તેની શરત ઓકે એની શરત શું છે હું લખું છું અને જે શરત એ પ્રમાણેની કેમ લીધી છે આપણે સમજાવીએ એટલે આપણે અહીંયા બે રેખાઓ એટલે બે રેખાઓના સમીકરણ આપણે ધારી લઈએ ધારો કે યસ બે રેખાના સમીકરણો યસ r બરાબર a1 પ્લસ લેમ્ડા b1 લેમ્ડા belongs to r અને r બરાબર a2 પ્લસ યસ તમે mu b2 mu belongs to r ઓકે યસ આ રીતે મેં લઈ લીધા ઓકે તો યસ યસ આપેલ રેખા પહેલા હું શરત લખું પછી એક લેવાનું કારણ શું યસ આપેલ બે રેખાઓ સમતલ્ય બને તે માટેની શરત a2 minus a1 dot
B1 ક્રોસ B2 બરાબર 0 છે. કેમ એ વસ્તુ મેં તમને સમજાવું છું. યસ, હવે આનું આપણે બંનેમાં વેરિફિકેશન કરીએ. રેખાઓ સમતલીય હોય એટલે કે રેખા એક જ સમતલમાં, એટલે કે જસ આ તમે ભીત લઈ લો, આ બોર્ડ બંને એક સમતલ જ છે. આમાંની રેખાઓ સમતલીય એટલે કે આ સમતલમાંની કે આ બોર્ડ પરની રેખાઓ હોય તો એ બે રેખાઓ વચ્ચે શું શક્યતાઓ ઊભી થાય? તો એમાં બે જ શક્યતા ઊભી થાય કે કોઈ બે રેખાઓ કાં તો પરસ્પર સમાંતર હોય, અને જો સમાંતર ના હોય તો છેદતી તો હોય જ. ઓકે, યસ, આ બે માંથી ત્રીજી કોઈ વસ્તુ ના સમતલમાની હોય તો. યસ, હું અવકાશમાંની રેખાની વાત નથી કરી રહ્યો. એ સમતલીય છે કે એટલે કે એક જ સમતલમાની છે કે નહીં એ નક્કી કરવા માટેનું છે. તો યસ, કોઈ એક સમતલમાની બે રેખાઓ હોય તો કાં તો એ પરસ્પર સમાંતર હોય અથવા તો એકબીજાને છેદતી હોય. એટલે કે યસ, સમતલ માની બે રેખાઓ પરસ્પર સમાંતર રેખાઓ હોય અથવા યસ એકબીજાને છેદક રેખા હોય. યસ, જો રેખાઓ પરસ્પર સમાંતર હોય તો યસ હું સમતલ દોરું છું. યસ, આ બે રેખાઓ સમાંતર એટલે યસ આ રીતની હોય. સમાંતર આ સમતલ મેં લઈ લીધું. યસ, અહીંયા પહેલી રેખા આપણે કહી દઈએ કે યસ r બરાબર a1 પ્લસ લેમડા b1 હોય અને આ r બરાબર a2 પ્લસ મ્યુ b2. એનો અર્થ આની જે દિશા હશે એ સદિશ b1 ની દિશા હશે, બીજી રેખા હશે એની દિશા હશે સદિશ એટલે કે b2 ની હશે. યસ, બે રેખા સમાંતર હોય તો યસ આની દિશાઓ બી સમાંતર હોય. એનો અર્થ આ બે રેખાઓનું સમીકરણ આ પ્રમાણેના હોય તો યસ એમની દિશા સમાંતર એટલે કે b1 સમાંતર b2 થાય. એટલે કે યસ સદિશ b1 સમાંતર સદિશ b2 થાય. બે સદિશો સમાંતર હોય તો એમનો ક્રોસ પ્રોડક્ટ 0 થાય. ઓકે, તો યસ અહીંયા b1 ક્રોસ b2 બરાબર 0 થાય. ઓકે, માટે સમીકરણ 3 પરથી a2 minus a1 dot b1 cross b2 બરાબર 0 મળે. સમાંતરમાં બી યસ આ 0 થશે જ. એ જ રીતે જો રેખાઓ પરસ્પર છેદતી રેખાઓ હોય તો યસ આપણે સમતલમાં આખી સિચ્યુએશન બતાવીએ. જો છેદક હશે તો યસ આ રીતની એક રેખા અને યસ બીજી આ રેખા છેદક રેખાઓ હોય. ઓકે, યસ, આને આપણે કહીએ સદિશ a1 પ્લસ લેમડા b1 વાળી રેખા. એનો અર્થ આની દિશા સદિશ b1 ને સમાંતર હોય. યસ, આને આપણે કહીએ બીજી રેખા r બરાબર a2 પ્લસ મ્યુ b2 એટલે કે યસ આની જે રેખા હોય એ સદિશ b2 ને સમાંતર હોય તથા આ રેખા પરનું કોઈ બિંદુ છે એનું સ્થાન સદિશ છે a1. એ જ રીતે આ રેખા પરનું કોઈ બિંદુ b હોય તો જેનું સ્થાન સદિશ, કારણ કે આ રેખા પરનું બિંદુ a2 સ્થાન સદિશ વાળું છે એટલે યસ આપણને આને જોડતું સદિશ ab મળે. યસ, અહીંયા b1 અને b2 બંને ભિન્ન રેખાના સદિશો છે, શૂન્યતર છે. તો યસ આપણને ખબર છે
કે યસ બે સદિશોને પરસ્પર લંબ સદિશની દિશા એ બે સદિશના ક્રોસ પ્રોડક્ટની દિશા હોય એટલે અહીંયા B1 અને B2 છે તો યસ બંનેને પરસ્પર લંબ એટલે કે યસ અહીંયા B1 ક્રોસ B2 ની દિશા મળે. એમ જોવા જઈએ તો જો સદિશો છેદતી હોય સમતલ્ય હોય તો B1 ક્રોસ B2 એ બીજું કઈ નહીં સમતલના અભિલંબની દિશામાં કહેવાશે. સમતલનો અભિલંબ એટલે કે સમતલમાંના પ્રત્યેક સદિશને લંબ દિશામાં સદિશ. અહીંયા આ બે રેખાઓ આ એક સમતલમાંની છે છેદક છે એ રેખા આ પહેલી રેખા પરનું બિંદુ છે અને B એ બીજી રેખા પરનું બિંદુ છે તો યસ જો B1 ક્રોસ B2 એ અભિલંબની દિશામાં હોય તો એ AB ને પણ લંબ થાય જ. ઓકે તો યસ આકૃતિ પરથી યસ હું તમને કહેતો હોઉં છું બે સદિશોને પરસ્પર લંબ દિશામાં બે સદિશોને પરસ્પર લંબ સદિશની દિશા કઈ તો એ બે સદિશોના ક્રોસ પ્રોડક્ટની દિશા. યસ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ બહુ જગ્યાએ વપરાય છે. અહીંયા આકૃતિ પરથી આપણે AB લંબ B1 ક્રોસ B2 લખી શકીએ. AB એનો મતલબ AB ડોટ B1 ક્રોસ B2 બરાબર 0 પરસ્પર લંબ છે. AB એટલે કે B નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ એટલે કે A2 માઇનસ A1 ડોટ B1 ક્રોસ B2. આ શરત મેં લખી છે અહીંયા. સો ધીસ ઇઝ ધ થિંગ બેટા ફાઇન. અહીંયા આ રીતે હોય છે એટલે બે રેખાઓ પર બે રેખાના સમીકરણ આપેલા હોય તો યસ એમાંથી જે બી સદિશો બને અને યસ આપણે સદિશો સમતલે થવા માટેનું આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણ્યા 10મા ચેપ્ટરમાં આપણે ભણ્યા પણ છીએ. જો કે તમારા એક્ઝામમાં નથી પણ યસ એ જ વસ્તુનું એક્સટેન્શન છે. ત્રણ સદિશો સમતલે થવા માટે ત્રણ સદિશો A B C સમતલે થવા માટેની શરત તો એમનું પેટી ગુણન એટલે કે એ ત્રણ સદિશોના ઘટકોના નિશ્ચાયકનું મૂલ્ય જો શૂન્ય થઈ જાય તો યસ એ સદિશો સમતલ્ય છે. તેના પ્રમાણે જો એક જ સમતલમાંની રેખા હશે તો જો એ સમતલના ત્રણ સદિશો છે જો એમનો પેટી ગુણન 0 થઈ જાય તો ત્રણ સદિશો સમતલ્ય છે. તો અહીંયા યસ સમાંતર હશે તો અહીંયા પણ AB લખીશું તો એક B1 આ B2 અને ત્રીજું AB. યસ ત્રણ સદિશોનો પેટી ગુણન 0 થઈ જાય અહીંયા પણ આ જ વસ્તુ થશે B1 B2 અને યસ AB કારણ કે રેખાઓ છેદક છે. ઓકે સમતલ્ય હોય કાં તો છેદક હોય કાં તો સમાંતર હોય. છેદતી રેખાઓ હોય તો આ સિચ્યુએશનમાં સદિશ B એ આ સમતલમાંનો થશે સદિશ B1 એ આ સમતલમાંનો થશે B2 એ પણ આ સમતલમાંનો થશે અને AB પણ આ સમતલમાંનો જ થશે. તો યસ આનો પેટી ગુણન 0 થવું જોઈએ. તો યસ આ જ વસ્તુ છે AB ડોટ B1 ક્રોસ B2 બીજું કઈ જ વસ્તુ નથી. એટલે અહીંયા આ રીતે આનું એક્સપ્લેનેશન આપણને આ ધ્યાન રાખવાનું હોય છે. એટલે યસ અહીંયા આના પર આધારિત બોર્ડમાં એક્ઝામ્પલ પૂછાયો છે. ઓકે આ આપણે સદિશ સ્વરૂપ જોયું એનું કાર્ટેઝિયન સ્વરૂપ આપણે યસ એટલે કે યામ લઈ લેવાના એટલે કાર્ટેઝિયન સ્વરૂપ આવી જાય. યસ હું લખું છું અહીંયા આગળ પહેલા અહીંયા યસ આગળ વધતા પહેલા અને યસ કાર્ટેઝિયન સ્વરૂપ જો સદિશ સ્વરૂપ યાદ હશે તો જાતે કાર્ટેઝિયન સ્વરૂપ લખાશે. આ પેટી ગુણન છે પહેલી હારમાં આ બીજી હારમાં આ અને ત્રીજી હારમાં આ. ઓકે ધેટ્સ ઇટ બીજું કઈ જ નથી. ઓકે એટલે અહીંયા બે સદિશ બે રેખાઓના સમીકરણ આપેલા હોય તો યસ એમની રેખાઓની દિશાઓ અને રેખા પરના બિંદુના કોઈ એક બિંદુના સ્થાન સદિશ આ વસ્તુ કહેવાય A1 અને A2. એટલે બે રેખાઓ સમતલ્ય હોવા માટેની શરત તો યસ આ બંને બિંદુને જોડતો સ્થાન સદિશ ડોટ આ બંને દિશાઓનું ક્રોસ પ્રોડક્ટ બરાબર જો 0 બતાવી દઈએ તો આપેલ રેખાઓ સમતલ્ય છે એવું આપણે કહી શકીએ. ઓકે ના અહીંયા હવે આનું કાર્ટેઝિયન સ્વરૂપ આ સદિશ સ્વરૂપ છે કાર્ટેઝિયન સ્વરૂપ. યસ મારા ધ્યાનમાં ઘણી વાર રહી જતું હોય છે. યસ સદિશ સ્વરૂપ પછી છેલ્લે લખવાનું થાય છે. ઓકે ફાઇન. યસ અહીંયા ધારો કે યસ બિંદુ કોઈ રેખા પહેલી રેખા પરના કોઈ બિંદુનું સ્થાન સદિશ A1 છે એટલે ધારો કે સદિશ A1 બરાબર x1i પ્લસ y1j પ્લસ z1k
સદિશ A2 યસ ધારો કે બીજી રેખા પરનું બિંદુ છે એના યામ x2 y2 z2 છે એટલે એ રેખા પરના બિંદુનું સ્થાન સદિશ x2i પ્લસ y2j પ્લસ z2k યસ અહીંયા બે સદિશોની દિશા આપેલી છે તો એના પણ આપણે ઘટક સ્વરૂપમાં લખી શકીએ છીએ b1 બરાબર a1i પ્લસ b1j પ્લસ c1k અને b2 બરાબર a2i b2j પ્લસ c2k યસ અહીંયા માટે સમીકરણ 1 પરથી કાર્ટેશિયન સ્વરૂપ યસ એકચ્યુઅલી આ પેટી ગુણન છે a ડોટ b ક્રોસ c એની જગ્યાએ a2 a1 b અને આ c a ડોટ b ક્રોસ c છે a2 a1 એટલે કે અનુરૂપ ઘટકોના યસ આમાં પહેલી હારમાં a2 a1 ના ઘટકો a2 a1 ના ઘટકો x2 x1 y2 y1 z2 z1 યસ અહીંયા x2 x1 y2 y1 z2 z1 બીજામાં b1 ના ઘટકો એટલે કે યસ a1 b1 c1 ત્રીજી હારમાં b2 ના ઘટકો a2 b2 c2 is equals to 0 આનું કાર્ટેશિયન સ્વરૂપ ઓકે સો જસ્ટ આ રીતે આપણે આ વસ્તુઓ કરવાની હોય છે ઓકે યસ પછી જો તમને રેખાઓ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી હોય તો યસ એનામાં છેદ છે એ દિશાને અનુરૂપ ઘટકો થશે અને યસ અંશમાં x x1 y y1 z z1 યસ એના માટે સરખાઈને x1 y1 z1 એ વસ્તુ શોધી શકો છો અને એ રીતે પછી તમે આગળ વધી શકો છો ઓકે સો જસ્ટ ડુ ઇટ આ પરિણામ ધ્યાન રાખવાનું છે યાદ રાખવાનું છે ઘણી વાર દાખલાઓમાં વાપરવાનું આવશે ઓકે સો જસ્ટ ડુ ઇટ આના પર આધારિત એક દાખલો છે ઉદાહરણનો એ આપણે જોઈ લઈએ જે સ્ટુડન્ટ અહીંયા જે આપણે શરત જોઈએ એના પર આધારિત છે સાબિત કરો કે રેખાઓ x plus 3 by minus 3 is equals to y minus 1 by 1 is equals to z minus 5 by 5 અને x plus 1 upon minus 1 is equals to y minus 2 by 2 is equals to z minus 5 by 5 સમતલીય છે યસ આ સમતલીય છે એવું આપણે બતાવવાનું છે અને જસ્ટ મેં જ્યારે એક્સપ્લેનેશનમાં કીધું હતું રેખાઓ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી હોય તો યસ એના પ્રમાણે આપણે વસ્તુઓ શોધવાની હોય ઓકે અને યસ કાર્ટેશિયન સમીકરણની એની જે શરત છે આપણે કાર્ટેશિયન સ્વરૂપમાં લખી છે that is x2 x1 y2 y1 z2 z1 પહેલી હારમાં a1 b1 c1 બીજી હારમાં a2 b2 c2 ત્રીજી હારમાં એવા નિશ્ચાયકનું મૂલ્ય જો 0 થઈ જાય અને અહીંયા આ બધી ઇન્ફોર્મેશનો જે છે એ રેખાઓના સમીકરણ પરથી મળે ઓકે તો યસ અહીંયા એના માટે રેખાઓ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી છે એટલે રેખાના કાર્ટેશિયન સ્વરૂપ પ્રમાણે આપણે સરખાવવાનું પણ પહેલા એક ચેક કરી લેવાનું જ્યારે કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી હોય તો પ્રમાણિત સ્વરૂપમાં લખેલી છે કે નહીં એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું પ્રમાણિત સ્વરૂપ એટલે રેખાનું કે x y z નો સગુણક એક હોવો જોઈએ x y z આગળ હોવા જોઈએ ઓકે જો ઇનકેસ કોઈ એનો સગુણક આવે તો એ સામાન્ય કાઢીને છેદમાં લઈ જવાનું હોય અને પ્રમાણે ઘટકો લખવાના હોય આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું હોય એટલે અહીંયા રેખાઓ કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલી છે એટલે કાર્ટેશિયન સ્વરૂપ પ્રમાણે બે રેખાઓ માટે જસ્ટ બિંદુના યામ x1 y1 z1 અને જે દિશાના દિક ગુણોત્તરો છે a1 b1 c1 ને a2 b2 c2 એ રીતે લઈને અહીંયા બંનેને નામ આપી દે એટલે સમીકરણ 1 અને 2 ને રેખાના કાર્ટેશિયન સ્વરૂપ जैसे यहाँ बनने गोठवायला છે પ્રમાણિત રીતે ઓકે x x1 by a1 is equals to y minus y1 by b1 is equals to z minus z1 by c1 અને બીજી રેખાને x x2 by a2 y minus y2 by b2 z minus z2 by c2 સાથે સરખાવતા યસ એટલે આપણને અહીંયા શું મળશે આને સરખાવીશું તો x માઇનસ એટલે આ થશે -1
સોરી -3 મળશે. ઓકે, y1 y minus y1, યસ માઇનસ જ છે. y1 બરાબર 1, z1 બરાબર 5, યસ, અને એને અનુરૂપ છેદના ઘટકો a1 બરાબર -3, b1 બરાબર 1, c1 બરાબર 5, યસ બીજી રેખાને તો યસ x2 બરાબર યસ x minus x2 એટલે -1 થલે -1 મળે. y2 બરાબર 2, z2 બરાબર 5, a2 બરાબર -1, b2 બરાબર 2 અને c2 બરાબર 5. ઓકે, યસ થઈ ગયું. તો યસ હવે યસ 0 બતાવવાનો, 0 લેવાનો નહીં. ઓકે, હવે યસ રેખાઓ સમતલીય બને તે માટેની શરત મુજબ x2 minus x1, y2 minus y1, z2 minus z1, a1, b1, c1, a2, b2, c2. યસ, આનું મૂલ્ય શોધવાનું છે. x2 minus x1 એટલે -1 plus 3 એટલે કે થશે 2, y2 2 minus 1 1, 5 minus 5 0, a1 minus 3 1, 5, a2, b2, c2 -1 2 and 5. આનું વિસ્તરણ કરવાનું. 2, 5 minus 10 minus 1 minus 15 plus 5 is equals to -10 અને યસ આ થશે +10 is equals to 0. માટે યસ આપેલ રેખાઓ સમતલીય છે. આ રીતે આપણે કરવાનું હોય. યસ, ધ્યાન રાખવાનું. યસ, અહીંયા બીજી એક વસ્તુ કહું, અહીંયા બે રેખાઓ સમતલ્ય છે ને, તો આ પદ છે ને એકચ્યુઅલી તમારે બે વિષમતલ્ય રેખાઓ કે અસમતલ્ય રેખા વચ્ચેનું ન્યૂનતમ અંતર કે અંતર એનામાં અંશમાં પદ આવે છે. a2 minus a1 dot b1 cross b2 છેદમાં b1 cross b2 નું માન. ઓકે, તો યસ જે અંશમાં જે પદ આવે છે એ જ વસ્તુ આ છે. ઓકે, જેનું માન આપણે શોધીએ છીએ. એ 0 હોય એટલે આપણે એમાં એક કિસ્સામાં 0 હોય તો એ છેદક રેખા થઈ જાય અને યસ અંતર શૂન્ય મળી જાય. ઓકે, એ રીતનું હોય છે. ઓકે, સો આ રીતે આ દાખલાઓ કરવાના છે. અહીંયા જેટલું સમતલનું અને આ ચેપ્ટર જેટલું હતું એટલું આપણે ફિનિશ કર્યું છે. હવે આના પર આધારિત પ્રકીર્ણ ઉદાહરણો અને પ્રકીર્ણ સ્વાધ્યાયના દાખલાઓ બાકી રહેશે, એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, સો જસ્ટ ડુ ઇટ ફાસ્ટ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક દાખલો લખ્યો છે, પ્રકીર્ણ ઉદાહરણો છે, ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બધા દાખલા પ્રકીર્ણના ઇમ્પોર્ટન્ટ દાખલાઓ છે. ઓકે, યસ એમાંનો એક દાખલો મેં અહીંયા લખ્યો છે, સમજીએ. યસ ચોપડીની રીતે બી યસ શક્ય છે તો બતાવીશ. બાકી યસ જે આપણે અત્યાર સુધી વારે ઘડી હું જે રિપીટ કરતો આવ્યો છું એ વસ્તુ કેવી રીતે અહીંયા આવે છે વસ્તુ તમારે જોવાની છે. અહીંયા જે સમતલ 2x plus 3y minus 2z બરાબર 5 અને x plus 2y minus 3z બરાબર 8 પૈકી પ્રત્યેકને લંબ હોય અને જે બિંદુ 1, -1, 2 માંથી પસાર થતો હોય તેવા સમતલનું સમીકરણ શોધવાનું છે. અહીંયા આપણે સમતલના સમીકરણ શોધવાની વાત કરી છે, પણ સમતલ કેવું છે તો કે આ બંનેને લંબ. ઓકે, અને બીજું આ ચોક્કસ બિંદુમાંથી પસાર થતું. ઓકે, નાઉ સમતલનું સમીકરણ શોધવું હોય તો આપણને ABC એટલે કે એના જે અભિલંબ સદિશના દિશામાં ઘટકો મળી જાય A અને અચળ સંખ્યા D. એટલે યસ બે વસ્તુઓ હોય. અહીંયા માંગેલું સમતલ એ આ બંને સમતલોને લંબ છે. એનો અર્થ બંનેને પરસ્પર લંબ છે. બે સદિશોને પરસ્પર લંબ સદિશની દિશા એ બે સદિશના ક્રોસ પ્રોડક્ટની દિશા. તો અહીંયા
માંગેલ સમતલ એ આ બે સદિશોને પરસ્પર લંબ છે. એનો અર્થ માંગેલ સમતલના અભિલંબની દિશામાં સદિશ એ બીજો કઈ નહીં, આ બે સમતલોના અભિલંબની ક્રોસ પ્રોડક્ટની દિશા. ઓકે, આપણે હમણાં જ આગળ જોયું હતું કે યસ બે સમતલો લંબ હોય તેમના અભિલંબો બી પરસ્પર લંબ હોય. તો અહીંયા પણ આ જ વસ્તુ, પણ અહીંયા જો માંગેલ સમતલ છે આ બંનેને પરસ્પર લંબ છે, એટલે અહીંયા બેને પરસ્પર લંબ એટલે કે આ બે સદિશોના અભિલંબોના ક્રોસ પ્રોડક્ટની દિશામાં માંગેલ સમતલનું અભિલંબ હશે. ઓકે, એટલે યસ અહીંયા આપણે પહેલા આ વસ્તુ જોઈ લઈએ. એટલે અહીંયા યસ સમતલ 2x plus 3y minus 2z બરાબર 5 નો અભિલંબ સદિશ અહીંયા આપણે n1 કહીએ તો શું થશે? આના સહગુણકો એટલે કે 2i plus 3j minus 2k અને સમતલ x plus 2y minus 3z બરાબર 8 નો અભિલંબ સદિશ n2 બરાબર i plus 2j minus 3k xrz ના સહગુણકો. હવે માંગેલ સમતલ એ આપેલ બંને સમતલોને લંબ છે માટે જો માંગેલ સમતલનો અભિલંબ સદિશ n હોય તો n બરાબર n1 ક્રોસ n2. યસ, આ બંને સમતલોને પરસ્પર લંબ છે, બે સદિશોને પરસ્પર લંબ સદિશની દિશા એટલે કે ક્રોસ પ્રોડક્ટની દિશા. અને યસ એટલે કે યસ જે માંગેલ સમતલના જે અભિલંબની દિશા હશે આ બંનેના ક્રોસ પ્રોડક્ટની દિશામાં હશે. ઓકે, અને યસ અભિલંબ સદિશનું કામ દિશા માત્રનું છે, દિક ગુણોત્તરોથી કામ છે. એટલે યસ પહેલા આપણે આ વસ્તુ શોધી લઈશું. એટલે યસ અહીંયા n બરાબર n1 ક્રોસ n2 છે ને, એટલે યસ અહીંયા માટે જે સમતલ માંગ્યું છે એ સમતલનો અભિલંબ સદિશ n બરાબર n1 ક્રોસ n2 એટલે કે i j k n1 ના ઘટકો છે 2 3 minus 2 અને યસ n2 ના ઘટકો છે 1 2 minus 3 માટે n એટલે કે યસ minus 9 plus 4i minus 6 plus 2j plus 4 minus 3k એટલે k minus 5i plus 4j plus k. યસ અભિલંબ મળી ગયું. ધારો કે માંગેલ સમતલનું સમીકરણ r ડોટ n બરાબર d છે માટે r ની જગ્યાએ આપણે xi plus yj plus zk ડોટ n આપણને આપી મળી ગયું છે minus 5i plus 4j plus k is equals to d and dot product એટલે કે yes minus 5x plus 4y plus z is equals to d. yes અહીંયા d શોધવાનું રહેશે, પણ yes એના માટે આપણે બીજી શરત આપેલી છે માંગેલું સમતલ આ બિંદુમાંથી પસાર થાય એટલે yes આના સમીકરણનું સમાધાન કરે. યસ હવે
માંગેલ સમતલ બિંદુ 1 -1 2 માંથી પસાર થાય છે માટે સમીકરણ 1 પરથી આ બિંદુનો આરામ માંગેલા સમતલના સમીકરણનું સમાધાન કરે એટલે યસ -5 x બરાબર 1 4 y બરાબર -1 અને z બરાબર 2 બરાબર d d બરાબર -5 -4 2 d બરાબર -7 d નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા d નું મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા માંગેલ સમતલનું સમીકરણ ઓકે એટલે that's it -5x + 4y + z is equals to -7 આ લખો અથવા તો માઇનસ ઋણ કાઢી નાખશો ઋણ આખામાંથી માઇનસ વાળો ગુણશો લઈએ 5x - 4y -7 બરાબર છે બંનેમાંથી કોઈ પણ એક એ સમીકરણ કહેવાય છે ઓકે સો જસ્ટ આ રીતે દાખલો કરવાનો હોય છે યસ આ બધા ઇમ્પોર્ટન્ટ દાખલા છે સમજવાના છે યસ આ લખી લો બુકમાં જે પ્રમાણે ગણ્યો છે ને એ પ્રમાણેનો દાખલો પણ હું તમને બતાવી દઉં છું ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન અને બીજી રીતે પણ જે બુકમાં ગણીને આપ્યો છે એ રીતે પણ તમને બતાવું છું યસ અહીંયા અથવા બીજી રીતે આપણે કઈ રીતે ગણી શકીએ એ વસ્તુ આપણે અહીંયા જોઈ લઈએ ઓકે ના અહીંયા માંગેલ સમતલ બિંદુ 1 -1 2 માંથી પસાર થાય છે એટલે અહીંયા જે સમતલના અભિલંબના દિક ગુણોત્તરો કેપિટલ A કેપિટલ B કેપિટલ C હોય અને કોઈ એક બિંદુ x1 y1 z માંથી પસાર થતું હોય એવા સમતલનું સમીકરણ આપણે જસ્ટ જોઈ ગયા છે that is x - x1 into a plus y - y1 into b plus z - z1 into c બરાબર 0 અને યસ એ રીતે યસ માંગેલ સમતલ બિંદુ 1 -1 2 માંથી પસાર થાય છે માટે જો માંગેલ સમતલના અભિલંબના દિક ગુણોત્તરો A B અને C હોય તો માંગેલ સમતલનું સમીકરણ A કૌંસમાં x - x1 એટલે કે યસ b y - y1 plus c z - z1 બરાબર 0 એટલે કે અહીંયા આ x1 y1 z1 આ યામ આવી ગયા એટલે કે A કૌંસમાં x -1 plus b કૌંસમાં y plus 1 plus c z -2 બરાબર 0 યસ હવે આ સમતલ એ આને પણ લંબ છે ને આને પણ લંબ છે એટલે એનો અર્થ શું થશે આ સમતલના દિક ગુણોત્તરો અને આ સમતલના દિક ગુણોત્તરોનો ડોટ પ્રોડક્ટ 0 છે ઓકે યસ અહીંયા સમતલ 2x plus 3y minus 2z બરાબર 5 ના અભિલંબના દિક ગુણોત્તરો 2 3 minus 2 તથા સમતલ x plus 2y minus 3z બરાબર 8 ના અભિલંબના દિક ગુણોત્તરો 1 2 minus 3 છે
હવે માંગેલ સમતલ એ આપેલ બે સમતલોને લંબ છે માટે બે સમતલો લંબ હોય તેમના અભિલંબો બી પરસ્પર લંબ હોય, બે અભિલંબો લંબ હોય તેમના ડોટ પ્રોડક્ટ 0 થાય. તો એના પ્રમાણે આનો આપણે એબીસી છે, આના 2 એટલે કે આના પરથી 2a પ્લસ 3b માઇનસ 2c બરાબર 0 અને a પ્લસ 2b માઇનસ 3c બરાબર 0. ઓકે, હવે અહીંયા આ બેનો આપણે ઉકેલ મેળવવાનો અને યસ આ સમીકરણમાં મૂકવાનું. કઈ રીતે હું તમને બતાવું છું. એટલે અહીંયા છે ને ત્રણમાંથી કોઈ એકમાંથી આપણે દરેકને વસ્તુને ફેરવી નાખીએ તો અહીંયા એ નું મૂલ્ય આપણે આમાં મૂકીશું તો બી એ સી ના સ્વરૂપમાં મૂકશે એટલે યસ આનામાં a બરાબર 3c માઇનસ 2b લખાશે. આને આપણે આમાં મૂકીશું તો 3c માઇનસ 2b પ્લસ 3b minus 2c is equals to 0, 6c minus 4b plus 3b minus 2c is equals to 0. અહીંયા yes અહીંયા 4c minus b બરાબર 0 એટલે કે b બરાબર 4c થશે. યસ પાછું b નું મૂલ્ય કોઈ એકમાં મૂકી દો તમે તો યસ એ તમને 4c ના સ્વરૂપમાં મળશે. યસ બીજું સરળ છે ને અહીંયા a પ્લસ 2 આની જગ્યાએ 4c minus 3c is equals to 0, a plus 8c minus 3c is equals to 0, a plus 5c is equals to 0 એટલે a બરાબર minus 5c. a અને b ના મૂલ્ય સમીકરણ 1 માં મૂકતા a અને b ના મૂલ્યો સમીકરણ 1 માં મૂકતા યસ અહીંયા a ની જગ્યાએ આપણે -5c x - 1 યસ b ની જગ્યાએ આપણે 4c કૌંસમાં y + 1 અને યસ c તો છે જ z - 2 બરાબર 0. આખા સમીકરણમાંથી c સામાન્ય નીકળી જશે એટલે આપણને મળશે બાકી મારે -5 x - 1 પ્લસ 4 કૌંસમાં y + 1 પ્લસ z - 2 બરાબર 0 -5x પ્લસ 5 પ્લસ 4y પ્લસ 4 z - 2 બરાબર 0 -5x પ્લસ 4y પ્લસ z પ્લસ 7 બરાબર 0. યસ આખામાંથી માઇનસ કોમન કાઢશો તો 5x - 4y - 7 - 0 યસ 5x - 4y - z બરાબર એ જ વસ્તુ આપણને મળી જાય. આ તમારી બુકની મેથડ છે. યસ પહેલા મેં આપણે જે બે સદિશોને પરસ્પર લંબ હોય અને એના પ્રમાણે જે સદિશ શોધતા હતા એના પ્રમાણેનું છે. ઓકે, સો જસ્ટ બંનેમાંથી તમને જે પણ અનુકૂળ લાગે એ રીત તમે વાપરી શકો છો. મેં મારી રીત પહેલા તમને બતાવી એના પ્રમાણે કાં તો જસ્ટ જે અનુકૂળ પડે અને એ જ પ્રમાણે અહીંયા જે બુકમાં જે રૂપ વાપરી છે જસ્ટ લંબ છે. લંબ અહીંયા ધ્યાન રાખવાનું બે સમતલો પરસ્પર લંબ હોય તો એમના અભિલંબો બી પરસ્પર લંબ હોય એટલે એમના અભિલંબનો ડોટ પ્રોડક્ટ પણ 0 થઈ જાય. ઓકે, અને યસ કોઈ પણ સમતલનું સમીકરણ શોધવું હોય તેના અભિલંબના જો ઘટકો મળી જતા તો આપણને એક શરત મળી જતી હોય પછી આપણે આ અચળ પદ શોધવાની વાત આવે એ જસ્ટ બીજી કોઈ શરત પ્રમાણે આપણે શોધી શકીએ છીએ. એના પ્રમાણે આપણે આગળ વધવાનું હોય છે. ઓકે, તો યસ આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરું છું. હજુ પણ મારે બીજા દાખલા બતાવવાની ઈચ્છા તો હતી જ પણ સમય સારો એવો થઈ ગયો. કઈ વાંધો નથી,
નેક્સ્ટમાં આપણે બાકીના એના જોઈ લઈશું. પણ યસ અહીંયા હોમવર્ક હું તમને આજનું આપી દઉં છું. યસ, પ્રકરણ સ્વાધ્યાય 11 માંથી બી થોડું આપી દઉં છું જે આપણે ભણી ગયા છીએ. તો યસ, સાથે સાથે થતું જાય, નવી વસ્તુઓ નથી એમાં. એટલે અહીંયા હોમવર્કમાં સ્વાધ્યાય 11.3 માં એક્ઝામ્પલ 14 માં યસ આપણે તમે બે સેક્શન બાકી રહેશે, એટલે કે સી ડી અને પ્રકરણ સ્વાધ્યાય 11 માં એક્ઝામ્પલ પહેલો એ આપણે 11.2 માં કર્યો છે એના પ્રમાણેનો છે. સરળતાથી તમે વસ્તુ કરી શકશો, કોઈ જ વાંધો આવશે નહીં. અને છઠ્ઠો, બે રેખાઓ પરસ્પર લંબ હોય એ પણ આપણે 11.2 માં કર્યો છે એ પ્રમાણેનો જ છે. એ તમે ઇઝીલી કરી શકશો. જે સમજાવવાના છે એ હું તમને બતાવીશ. અને યસ, નવમો, બે રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર એ વસ્તુની વાત છે. સો યાર, ડોન્ટ વરી, યુ કેન ડુ ધેટ થિંગ. અહીંયા તમે એ ઇઝીલી આ વસ્તુ કરી શકશો, કોઈ જ પ્રોબ્લેમ આવશે નહીં. ઓકે, યસ, આપણે કરેલા છે અને એક્ઝેક્ટલી જે પ્રમાણેના દાખલાઓ કર્યા છે એના પ્રમાણે મેં તમને આટલું હોમવર્ક તમને મેં આપ્યું છે. તો યસ, એ હોમવર્ક કરવાનું છે અને હોમવર્ક કરીને સબમિટ કરાવવાનું છે, સાથે સાથે ચાલવાનું છે. યસ, અહીંયા આજનું લેક્ચર ફિનિશ કરીએ છીએ. નેક્સ્ટમાં આપણે આગળ વધીશું. ધેટ્સ ઇટ.